આપણે વચન શીખી રહ્યા છે. પ્રભુના વચનમાંથી આપણે વચન શીખી રહ્યા છે. જો રોમનોનો પત્ર એનો 8મો અધ્યાય 31મી કલમ વાંચીએ, એનો પાછળનો ભાગ વાંચીએ. આપણે રોમનના પત્રનો 8મો અધ્યાય 31મી કલમના પાછળનો ભાગ વાંચીએ. જો વાંચો. જો દેવ આપણા પક્ષનો છે તો આપણી સામો કોણ? હાલેલુયા, હાલેલુયા. જોરથી બોલ્યા હાલેલુયા, હાલેલુયા. મારો અવાજ પાછળ સુધી આવે છે? આવે છે ને? ઓકે. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે અને આપણે બાબત શીખી રહ્યા છે. આજે ત્રીજા ભાગની અંદર આપણે આગળ વધવા માંગીએ છીએ. પ્રભુ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? હાલેલુયા, હાલેલુયા. એકબીજાના હાથ પકડીને કહો, એકબીજાના હાથ પકડો અને એકબીજાને કહો કે પ્રભુ આપણા પક્ષનો છે તો આપણી સામે કોણ? પ્રભુ તારા પક્ષનો છે, તારી સામે કોણ? અવાજ નથી આવતો. હે? પ્રભુ તારા પક્ષનો છે તો તારી સામે કોણ? હા, પ્રભુ એ આપણા પક્ષનો છે. દરેક વ્યક્તિ કે પ્રભુ મારા પક્ષનો છે. ઊંચા અવાજે પ્રભુ મારા પક્ષનો છે. और ऊंचा अवाज है प्रभु मारा पक्षनो छे. हजू अवाज नहीं आवतो. प्रभु मारा पक्षनो छे, प्रभु मारा पक्षनो छे. हालेलुया, हालेलुया. जो प्रभु अपना पक्षनो छे तो अपनी सामे कोण? ઘણી બધી બાબતો આપણે શીખી ગયા છે મારા પ્રિય ભાઈ બહેનો. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે. હાલેલુયા, હાલેલુયા. જો પ્રભુ આપણા પક્ષનો છે તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે એ પ્રભુ મને ને તમને સહાય કરનાર છે. હાલેલુયા, 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 હાલેલુયા. જોરથી બોલતા રહ્યા હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુ આપણા પક્ષનો છે તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે. હું બેઈશ નહીં, માણસ મને શું કરનાર છે? હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. હવે બેઠેલા દરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, કોઈ પણ વ્યક્તિ તમને વોર્નિંગ આપતો હોય તો તમે વિચારજો એ વોર્નિંગ થી તમે બી ના જતા. જો તમે દેવના પક્ષમાં છો તો પ્રભુ તમારા પક્ષમાં છે, યાદ રાખજો. જો તમે પ્રભુના પક્ષમાં બની રહો છો તો પ્રભુ તમારા પક્ષમાં છે. જો તમે પ્રભુના માર્ગમાં ચાલો છો તો પ્રભુ તમારા સહાયક છે, પ્રભુ તમારા મદદગાર છે. આજે હું તમને કહેવા માંગુ છું આપણે બીવાની જરૂર નથી, કેમ કે એ પ્રભુ એ આપણા પક્ષમાં રહીને આપણા માટે લડનાર છે અને આપણને વિજય આપનાર છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો આપણે વચનો શીખી ગયા છે કે પ્રભુ આપણા પક્ષમાં રહે છે ત્યારે શું? પ્રભુના વચનમાંથી શીખી ગયા પ્રભુ યુસુફના પક્ષમાં રહ્યો ત્યારે યુસુફના જીવનની અંદર ઘણી બધી વિપત્તિઓ, વિતામણો, તકલીફો, મુશ્કેલી આવે. પરંતુ પ્રભુએ એક સમય આવ્યો ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુએ એને રાજગાદી પર બેસાડ્યા, કેમ કે એને પક્ષ બદલ્યો નહીં. બીજી બાબત આપણે શીખી ગયા મારા પ્રિય ભાઈ બહેનો, સાદ્રક, મેશક અને અબેદનગો અને દાનિયેલની વાત આપણે શીખી ગયા હતા કે જ્યારે જ્યારે એમના જીવનની અંદર તકલીફો આવે એમણે સત્યનો માર્ગ સ્વીકાર્યો અને સત્યના માર્ગને સ્વીકારીને એ પ્રમાણે જીવવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા. ત્યારે એમના પર તકલીફો આવી, એમણે એક સત્યના જ્ઞાનને પ્રાપ્ત કરીને એ સત્યના માર્ગ પર જીવન જીવવા માટે એ સત્યનો માર્ગને પસંદ કરી લીધો અને એ માર્ગ પર જ્યારે ચાલવા લાગ્યા અને એ માર્ગ પર જીવન જીવવા લાગ્યા ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એમના પર મુશ્કેલી આવી. પરંતુ એ પ્રભુના પક્ષમાં બની રહ્યા ત્યારે એમના જીવનની અંદર તકલીફ આવી. ભલે સાદ્રક, મેશકને, અબેદનગોને હાથ પગ બાંધીને અગ્નિના ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા, પરંતુ પ્રભુ ત્યાં એ ત્રણની વચ્ચે એક ચોથો વ્યક્તિ બની પ્રભુ એમનો બચાવ કરે છે. હાલેલુયા,
હાલેલુયા. એમના માથાનો વાળ પણ પ્રભુ એ વાંકો થવા દેતો નથી. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, દાનિયેલને જ્યારે બાંધીને સિંહોના બિલની અંદર નાખવામાં આવે છે, પરંતુ દાનિયેલે એ પક્ષ બદલ્યો નહીં, પરંતુ એણે પક્ષ એક જ રાખ્યો કે મારે જીવતો જાગતો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પક્ષમાં મારે રહેવું છે. ને જ્યારે એ પક્ષમાં બની રહ્યો ત્યારે પ્રભુ એમના પક્ષમાં બનીને એ સિંહોના મોંને બંધ કરે છે. હાલેલુયા, હાલેલુયા. જોરથી બંને હાથોને ઊંચા ઉઠાઈને બોલીએ હાલેલુયા, હાલેલુયા. ને એ સમય દરમિયાન મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુ એમનો બચાવ કરે છે. ને ત્યાં નીચે પ્રમાણે આપણને જોવા મળે છે, જે કોઈ પણ વ્યક્તિ પ્રભુના પક્ષમાં જીવન જીવે છે, પ્રભુના માર્ગમાં જીવન જીવે છે, એ વચનો પ્રમાણે જીવન જીવે છે, એના વિરુદ્ધમાં કોઈ પણ વ્યક્તિ જાય છે ત્યારે જે ખાડો ખોદે તે પડે. બરાબર, એ કહેવત છે, ખાડો ખોદે તે પડે. અને એની એ જ પરિસ્થિતિ થાય છે. જે જાળ પોતે પાથરે છે એ જાળની અંદર એ પોતે ફસાઈ જાય છે. એમ કે દેવના બાળકોનો પ્રભુ બચાવ કરે છે. હાલેલુયા, હાલેલુયા. આજે ત્રીજી બાબત તરફ હું તમને આગળ વધવા માંગુ છું. પ્રભુના વચનને વાંચીએ, પ્રેતના કૃત્યોમાં આપણે આવીએ અને 16મો અધ્યાય, પ્રેતના કૃત્યોનો 16મા અધ્યાયની અંદર આપણે આવીએ અને ત્યાં આપણે વાંચવા માંગીએ છીએ. મારા પ્રિય ભાઈ બહેનો, 19મી કલમથી આપણે વાંચીએ છીએ તો 26મી કલમ સુધી વાંચીએ તો ત્યાં કેટલીક બાબતો આપણને ખબર પડે છે, પરંતુ તમને કહેવા માંગુ છું 24મી કલમથી આપણે વાંચીએ. વાંચો, વાંચવાવાળા તૈયારો, દરેક વ્યક્તિ માઇક્રોફોન હાથની અંદર લઈ લે. ક્વેર પણ તેના માલિકોએ હા પોતા 24મી કલમ. એવી આજ્ઞા મળવાથી હમ. તેણે તેઓને માહેના બંદીખાનામાં પૂર્યા અને તેઓના પગ હેડમાં ઘાલ્યા. મધરાતે સુમારે પાઉલ તથા સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર ગાતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બારણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. હાલેલુયા, હાલેલુયા. અહીં પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં પ્રભુના દાસોને પાઉલને સિલાસને બંદીખાનામાં નાખવામાં આવ્યા. કયા કારણથી? એ જ્યારે આપણે 16મી કલમને વાંચીએ છીએ ત્યાં લખવામાં આવ્યું છે કે જુવાન દાસી હતી, એને અગમ સૂચકનો આત્મા એમને વળગેલો હતો. અગમ સૂચકના આત્મા, દુષ્ટ આત્મા એમને વળગેલો હતો. એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો એ આત્મા એમને વળગેલો હતો, પરંતુ લોકોને ખબર પડતી ન હતી. એ આત્મા એમને વળગેલો હતો. એ આત્મા ઘણા બધા ભવિષ્ય કથન પણ કરતો હતો, કેટલાકના ભવિષ્ય બતાવતો હતો, કેટલાકના માટે એવી ભવિષ્યવાણી કરતો હતો અને ઘણી બધી બાબતો એમને કરી બતાવતો હતો એ જુવાન દીકરીના જીવનમાં રહીને. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો એ સમયે જ્યારે પ્રભુના સેવકો મારા પ્રિય ભાઈ બહેનો ત્યાંથી જઈ રહ્યા હતા ત્યારે એ આત્મા એ પ્રભુના સેવકોને ઓળખી જાય છે. ને એ સમયે મારા પ્રિય ભાઈ બહેનો એ પ્રભુના સેવકો એ આત્માને એ દાસી માથે બહાર કાઢે છે ત્યારે ત્યાં કેટલાકને ખોટું લાગે છે. એ તરફ તમને હું ધરવા માંગતા નથી, પરંતુ મારો કહેવાનો અર્થ અહીં છે કે અહીં જ્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે પાઉલ ને સિલાસે એ સ્ત્રીને બંધનમાંથી છડાવ્યા, તો એ સારું કહેવાય કે ખોટું કહેવાય? સારું કહેવાય કે ખોટું કહેવાય? બોલો તો ખરા, સારું કહેવાય કે ખોટું કહેવાય? ઊંચા અવાજે, સારું કહેવાય કે ખોટું કહેવાય? સારું કહેવાય. પરંતુ છતાં પણ મારા પ્રિય ભાઈ બહેનો એમને અહીં લખવામાં આવ્યું છે પ્રમાણે કેટલાક લોકોને એ ખોટું લાગ્યું, માટે અધિકારીઓ બરાબર એમને બાંધી લાવે છે. અધિકારીની સનદ્યમાં કેટલાક લોકો એમને બાંધીને લાવે છે. અને મારા પ્રિય ભાઈ બહેનો વચનની અંદર લખવામાં આવ્યું છે સમયે જ્યારે 22મી કલમ વાંચશું, કેટલીક કલમો વાંચી રહ્યો નથી, પરંતુ અહીં 22મી કલમની અંદર લખવામાં આવ્યું છે, ત્યાં લખવામાં આવ્યું છે કે જ્યારે એને બાંધીને લાવવામાં આવ્યો, એમને બાંધીને લાવવામાં આવ્યા ત્યારે સર્વ લોકો તેમની સામે ઉઠ્યા અને અમલદારોએ તેમના લુગડા કાઢી લીધા. હવે તમે વિચારો, સારું કરતા તમારા કપડાં કાઢી લે. અને બીજી બાબત અહીં લખવામાં આવ્યું છે, એના કપડાં કાઢી લેવામાં આવ્યા અને
કાઢી નંખાય ને તેમને ફટકા મારવાની આજ્ઞા કરી. હવે તમે સારું કરો અને તમારા કપડાં કાઢી લે, અને કપડાં કાઢી લે એટલું જ નહીં, પરંતુ પછી કપડાં કાઢીને તમને ફટકા મારે. તમને કેવું લાગે? હે, કેવું લાગે? કોઈ પણ જગ્યા પર તમે જાઓ અને કોઈ એવો વ્યક્તિ હોય મારા પ્રિય ભાઈ બહેનો કે તમારું દુશ્મન હોય, બરાબર, અને એ વ્યક્તિ આજે તમને પકડીને મારે તો બીજા દિવસે તમે શાંત બેસી રહેશો કે? હે, શાંત બેસી રહેશો કે? તમે ડાવ તો શોધશો ને? ત્યાં ગયે માનતો એને થયો તો કાંઈ ને, બાકી એ વાટે કદી એરી હે કામ ધંધો નોકરી ધંધો છોડીને ત્યાં ટુંગી રોરી નહીં કા એરી તો ખરા ને પાછી ચા છપાટા કાઢો, બરાબર. પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, અહીં તો પ્રભુના દાસોએ પાઉલ ને સિલાસ કંઈક સારું કર્યું, છતાં પણ એમને બાંધીને કપડા કાઢીને એમને મારવામાં આવ્યો. એટલું જ નહીં, પરંતુ વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, મારવામાં આવ્યો એટલું નહીં, પરંતુ એના પગ હેડની અંદર ઘાલવામાં આવ્યા, બરાબર. પગો એકદમ સાંકળોથી તો બાંધ્યા, પરંતુ તેમની અંદર હેડની અંદર ઘાલવામાં આવ્યો, એટલે પગ એમ તેમ કરી ના શકે, એકદમ એમ તેમ કરી ના શકે. એ હેડની અંદર એમને પગ ઘાલવામાં આવ્યા અને બરાબર બાંધીને પછી બંદીખાનામાં એમને ત્યાં નાખવામાં આવ્યા, બરાબર. બંદીખાનામાં એમને પૂર્યા. એટલી હદ સુધી એમની સાથે અયોગ્ય બાબતો બની. પરંતુ હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, મંદ રાત્રે પાઉલ ને સિલાસ રડતા ના હતા. મંદ રાત્રે પાઉલ ને સિલાસે ઈશ્વરના વિરુદ્ધમાં બોલતા ના હતા. મંદ રાત્રે પાઉલ ને સિલાસને જે મારવામાં આવ્યો હતો એને પકડીને બેસી રહ્યા ના હતા, કોઈ પ્લાનિંગ કરી રહ્યા ના હતા, પરંતુ મંદ રાત્રે છતાં પણ મારા પ્રિય ભાઈ બહેનો એ દુઃખ દર્દ એમને પીડા આપવામાં આવી હોવા છતાં પણ એમના શરીર પરથી કદાચ લોહી લુહાણ પણ થઈ ગયો, એ લોહી પણ નીકળતો હશે, છતાં પણ એમણે મંદ રાત્રે પરમેશ્વરની આરાધના કરવાનું એ લોકો ચૂક્યા નહીં. મંદ રાત્રિનો સમય આવ્યો, મંદ રાત્રિનો સમય આવ્યો અને મારા પ્રિય ભાઈ બહેનો પાઉલ ને સિલાસે એ પ્રભુની આરાધના કરવા લાગ્યા. એમણે માર્ગ બદલ્યો નહીં, એમણે માર્ગ બદલ્યો નહીં. હું તમને જે કહેવા માંગુ છું એ કે એમણે પક્ષ બદલ્યો નહીં. દુઃખ વેઠ્યા પરંતુ પક્ષ બદલ્યો નહીં. હું આજે તમને કહેવા માંગુ છું, આપણા જીવનની અંદર પણ જ્યારે ઘણીવાર એવી તકલીફો આવે છે ત્યારે ઘણીવાર આપણે પક્ષ બદલી નાખીએ છીએ. હવે હું ચર્ચમાં ગયો, આટલો સમય થયો, મને કશું મારા જીવનની અંદર પરિવર્તન થયું નહીં, હવે મારે પક્ષને બદલવો છે. પરંતુ હું તમને એ બાબત કહેવા માંગુ છું, એના પહેલા એ બાબત તમે યાદ રાખો, એના પહેલા એ બાબતને તમે નિહાળો કે જ્યારે તમે પ્રભુ પાસે જ ના હતા ત્યારે તમારા જીવનની અંદર મારા પ્રિય ભાઈ બહેનો કેવી તકલીફો હતી. પણ જ્યારે પ્રભુ પાસે તમે આવ્યા, જ્યારે પ્રભુ પાસે આવ્યા તમારે તમારું જીવન પરિવર્તન થઈ ગયું. બધી રીતે તમારું ધન દોલત વધી ગયો, આખો રહેણી કહેણી બધું જ બદલાઈ ગયું. અને ત્યારબાદ સમય જતા કદાચ તમે કંઈ પણ નિયમ ભંગ કર્યો, એના લીધે તકલીફો આવવાની ચાલુ થાય અને તકલીફોમાંથી તમે બહાર નીકળી શકતા નથી અને પ્રભુ પર દોષ મૂકવા લાગો છો, પ્રભુ પર દોષ મૂકવા લાગો છો. પરંતુ એ બાબતને, એના પહેલાની બાબતને તમે યાદ કરો અને યાદ કરતા નથી અને આપણે થોડી ક્ષણની અંદર આપણા ભૂલના લીધે આપણે એ તકલીફોની અંદર પડીએ છીએ, એમાંથી બહાર નીકળી શકતા નથી, ત્યારે પક્ષ બદલવા લાગીએ છીએ. પરંતુ તમને કહેવા માંગુ છું, પ્રભુ જ્યારે આપણે પ્રભુના પક્ષમાં બની રહીએ છીએ ત્યારે પ્રભુ આવી દુઃખ દર્દ પીડાની અંદર પણ પ્રભુ એ આપણા પક્ષમાં રહીને એ પ્રભુ આપણને વિજય આપે છે. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મંદ રાત્રે સુમારે પાઉલ ને સિલાસ પ્રાર્થના કરતા હતા તથા દેવના સ્તોત્ર કરતા હતા અને બંદીવાનો તેઓનું સાંભળતા હતા. હાલેલુયા, હાલેલુયા. એટલું નહીં, પરંતુ ત્યારે ત્યાં શું થયું? 26મી કલમ શું કહે છે? ત્યારે એકાએક એવો મોટો ધરતીકંપ થયો કે બંદીખાનાના પાયા હાલી ગયા, બધા બારણા તરત ઉઘડી ગયા અને સર્વના બંધનો છૂટી ગયા. હાલેલુયા.
હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, દુઃખ દર્દની અંદર પણ આપણે પક્ષ બદલતા નથી, પણ એ સમયે વિશેષ પ્રભુની સાનિધ્યમાં આપણા મસ્તકને નમાવીએ છીએ ત્યારે પ્રભુ હરેક બંધનને તોડી નાખે છે. બધા જ બોલીએ હાલેલુયા, હાલેલુયા, જોરથી બોલીએ હાલેલુયા. જો દુઃખ દર્દની અંદર હોઈએ, પીડાની અંદર એ આપણે માનસિક રીતે હારી ચૂક્યા હોય, તૂટી ગયા હોય મનથી, અને આપણે હવે જીવનની અંદર કોઈ પણ જીવનનો ઉપદેશ્ય ના રાખ્યો હોય, પરંતુ તમને કહેવા માંગુ છું એ સમયે પણ તમે પ્રભુને યાદ કરો. એ સમયે તમે શેતાનના પક્ષના ન થાઓ, પરંતુ પ્રભુના પક્ષના બનીને પ્રભુને આગળ પકારનારા બનો. પ્રભુ એ સમયે એનો હાથ લાંબો કરીને મારા પ્રિય ભાઈ બહેનો, તમારા જીવનની અંદર જે બંધનો છે એ બંધનને પ્રભુ તોડી નાખશે. તમારા જીવનની અંદર જે તકલીફો છે એ તકલીફોને દૂર કરશે, અને મારા પ્રિય ભાઈ બહેનો તમને પ્રભુ એ આઝાદ કરશે. જોરથી બોલીએ હાલેલુયા, હાલેલુયા. એ પ્રભુ આપણને આઝાદ કરે છે. એ વચનની અંદર લખવામાં આવ્યો, એકાએક એવો મોટી ધરતીકંપ થયો અને બંદીખાનાના પાયા હાલી ગયા. બંદીખાનાના પાયા હાલી ગયા. એટલું નહીં, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, વચનની અંદર લખવામાં આવ્યા છે બધા જ બારણા તરત ઉઘડી ગયા. આજે હું તમને કહેવા માંગુ છું, કદાચ તમારા માટે કંઈ પણ બંધનો હશે, કોઈ પણ રીતે મારા પ્રિય ભાઈ બહેનો બંધન હોય, પરંતુ આજે બંધન તૂટવા માંગે છે. ઈસુના નામમાં એ બંધન તૂટી જશે જો તમે પ્રભુના પક્ષમાં બનો છો અને પ્રભુના પક્ષમાં રહીને પ્રભુના વચનો પ્રમાણે, એના નિયમો પ્રમાણે, એની આજ્ઞાઓ પ્રમાણે, એ પ્રમાણે તમે જીવો છો, એમાં બની રહો છો, તો આજે પ્રભુ તમારા પક્ષમાં એ ઉભા રહે ને પ્રભુ તમને એ બંધનોમાંથી છોડાવવા માંગે છે. પ્રભુ એ બંધનોમાંથી પ્રભુ તમને છોડાવવા માંગે છે. કેમ કે વચનની અંદર લખવામાં આવ્યું છે, જો પ્રભુ આપણા પક્ષનો તો આપણી સામે કોણ? જો તમે વિચારો છો કે પ્રભુ મારા પક્ષમાં છે, તો આજે હું તમને કહેવા માંગુ છું પ્રભુ એ બંધનોમાંથી તમને આઝાદ કરવા માંગે છે. જે રીતે પાઉલ ને સિલાસને પ્રભુએ એ બંદીખાનામાંથી છોડાવ્યા, એ રીતે આજે તમારા જીવનની અંદર જે બંધનો હોય એ બંધનોમાંથી પ્રભુ તમને છોડાવવા માંગે છે. આ સમય મારા પ્રિય ભાઈ બહેનો, જો તમે વિશ્વાસ કરો છો તો એવો એક ધરતીકંપ થવા જઈ રહ્યો છે. તમારા જીવનની અંદર જે બંધનો છે એ અત્યારે હાલવા જઈ રહ્યા છે, એ હાલીને તૂટવા જઈ રહ્યા છે, એ તૂટીને એ રાખ થવા જઈ રહ્યા છે મારા પ્રિય ભાઈ બહેનો, ને પ્રભુ તમને આઝાદ કરવા માટે જઈ રહ્યો છે. પણ જો તમે વિશ્વાસ કરો છો તો આજ ઘડીએ તમે તમારા જીવનની અંદર પરમેશ્વરના મહિમાને જોશો. હાલેલુયા, હાલેલુયા. પરમેશ્વરના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે મારા પ્રિય ભાઈ બહેનો, ને વચનની અંદર લખ્યો છે, ને બારણા તરત ઉઘડી ગયા અને સર્વ બંધન છૂટી ગયા. આજે તમારા જીવનની અંદર જે બારણા બંધ થઈ ગયા છે, તમે બારણાઓને ખોલવા માંગો છો. જો તમારા જીવનની અંદર બારણા બંધ થઈ ગયા છે, બારણાઓને ખોલવા માંગો છો, તમે કોઈ પણ ક્ષેત્રે તમે વિચારતા હોય, ધંધાના ક્ષેત્રે તમારા જીવનની અંદર બારણા બંધ થઈ ગયા છે, નોકરીના ક્ષેત્રે તમારા માટે બારણા બંધ થઈ ગયા છે, મારા પ્રિય ભાઈ બહેનો પ્રમોશનના ક્ષેત્રે તમારા માટે બારણા બંધ થઈ ગયા છે, અથવા કોઈ પણ મારા પ્રિય ભાઈ બહેનો બિઝનેસના ક્ષેત્રે તમારા માટે બારણા બંધ થઈ ગયા છે, અથવા કોઈ પણ અભ્યાસના ક્ષેત્રે બારણા બંધ થઈ ગયા છે, અથવા કોઈ પણ અન્ય બાબતોની અંદર તમારા માટે બારણા બંધ થઈ ગયા છે, જે પરમેશ્વરની દ્રષ્ટિમાં યોગ્ય છે, એની અંદર બારણા બંધ થઈ ગયા છે. તો આજે તમે એ બારણા તમારા જીવનની અંદર એ ખુલતા જોવા માંગો છો, તો આ સમય પ્રભુ પર એક ખરો વિશ્વાસ કરો અને પ્રભુને કહો કે પ્રભુ તું મારા પક્ષમાં છે. તો આજે બારણા બંધ કરવાનો કોઈને અધિકાર નથી. એ બારણા ઈસુના નામમાં એ ખુલ્લા થવા પામે. ને આ સમય મારા પ્રિય ભાઈ બહેનો, એ પ્રભુનો અભિષેક તમારા પર આવશે. એ બંધનો એ તૂટી જશે, એક ધરતીકંપ થશે, એ બંધનો તૂટી જશે. જે બારણા બંધ થઈ ગયા છે એ બારણા ઈસુના નામમાં આજે ખુલ્લા થવા માંગે છે. હું પ્રભુના દાસ તરીકે હું એક આજે આહ્વાન કરું છું, પ્રભુના દાસ તરીકે એક આ વાણીને પ્રગટ કરું છું. એ પ્રભુ તમારા જીવનની અંદર એ કાર્ય કરવા માંગે છે. જો તમે વિશ્વાસ કરો છો, એ પ્રભુ તમારા જીવનની અંદર બારણા આજે ખોલવા માંગે છે. જો વિશ્વાસ કરો છો તો પ્રભુને આગળ તમારા હાથને ઊંચા ઉઠાવીને તમે પ્રભુની આગળ પ્રાર્થના કરો. તમારા હાથને ઊંચા ઉઠાવીને જો તમારા જીવનની અંદર તમે બારણા બંધ થયેલા જુઓ છો કોઈ પણ કાર્યક્ષેત્રે, તો આજે પ્રભુના અભિષેક દાસ તરીકે હું તમારા માટે પ્રાર્થના કરવા માંગુ છું. આ વાણી તમારા મધ્યે આજે પ્રભુએ મૂકી છે. એ વાણી મને ખબર નથી, પણ પ્રભુના હાથમાં જે આ વાણી લાવ્યા છે, જો તમારા માટે બારણા બંધ થયા છે તો તમારા બંને હાથોને આકાશ તરફ ઊંચા ઉઠાવીને પ્રભુને પ્રાર્થના કરો. આ સમય છે, એ પ્રભુ તમારા જીવનની અંદર એ કાર્ય કરશે. પ્રભુનો મેઘ
મેઘસ્તંભ આ જગ્યા પર ઉતરીને એક મોટો ધરતીકંપ થવા જઈ રહ્યો છે. તમારા જીવનની અંદર એ બારણા ખોલવા માટે જઈ રહ્યા છે, એ બંધનો તૂટવા માટે જઈ રહ્યા છે. પ્રભુ તમને છુટકારો આપવા માટે જઈ રહ્યો છે. પ્રભુ તમને ચંગાઈ આપવા માટે જઈ રહ્યો છે. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો. આજે કેટલાક ભાઈ બહેનો છે પ્રભુ, જેઓએ આજે વિશ્વાસથી હાથ ઊંચા કર્યા છે, એમના જીવનની અંદર કેટલાક બારણાઓ બંધ થઈ ગયા છે ને કેટલાક બંધનોથી એ બંધાઈ ચૂક્યા છે. પણ પ્રભુ તમારો અભિષેક દાસ તરીકે આજે તમારો અભિષેક દાસને તમે જે વાણી આપી છે, એ વાણી દ્વારા તમારા દાસના મુખમાં રહીને તમે જે બોલી રહ્યા છે, એ દ્વારા પ્રાર્થના કરો છો ઈસુ પ્રભુના નામમાં અત્યારે જે હમણાં જ પ્રભુ તમારો અભિષેક ઉતરી આવે, તમારા આત્મા એ રેડે આ જગ્યા પર, તમારા આત્મા રેડે, તમારા આત્મા આ જગ્યા પર રેડે, તમારા આત્મા હાલતો ને ચાલતો થાય, એ બંધન તૂટી જાય, એ તકલીફ દૂર થાય, એમના જીવનની અંદર એક મોટો ધરતીકંપ થાય, એ બંધનો તૂટી જાય, એ બંધનો તૂટી જાય, એ બંધનો તૂટી જાય, એ બંધનો તૂટી જાય, એ બંધનો તૂટી જાય. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, એ બંધન તૂટી જાય, એ બંધન તૂટી જાય. ઈસુના નામમાં પ્રાર્થના કરો છો, એ બંધન તૂટી જવા પામે અત્યારે હમણાં જ હરેક બંધન તૂટે, એ બારણાઓ ઈસુના નામમાં ખુલ્લા થાય, ઈસુના નામમાં ખુલ્લા થાય, ઈસુના નામમાં ખુલ્લા થાય, ઈસુના નામમાં ખુલ્લા થાય, ઈસુના નામમાં ખુલ્લા થાય. પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં ખુલ્લા થાય, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં ખુલ્લા થાય, પુનરુત્થાન પામેલા પ્રભુ ઈસુના નામમાં ખુલ્લા થાય. આજે જેઓએ વિશ્વાસ કર્યો છે તેઓએ આજે પોતાના જીવનની અંદર એ બારણાને ખુલતા જઈ લીધા છે. એઓના માટે આજે બારણા ખુલી ગયા છે. તમે પ્રભુના મહિમાને પ્રગટ કરશો. પ્રભુ તમે મારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનો છું, ઈસુના નામથી માંગુ છું. આમેન, આમેન. પરમેશ્વરના વચનમાંથી આપણે શીખી રહ્યા છીએ મારા પ્રિય ભાઈ બહેનો, જ્યારે આપણે પ્રભુના પક્ષમાં રહીએ છીએ અને જ્યારે પ્રભુના વચનો પ્રમાણે આપણે જીવન જીવીએ છીએ, ત્યારે એ પ્રભુ એ આપણા પક્ષમાં રહે છે. ત્યારે એ પ્રભુ આપણા પક્ષમાં રહે છે ને આપણા પક્ષમાં રહીને એ આપણને વિજય આપે છે. આપણા પક્ષમાં રહીને મારા પ્રિય ભાઈ બહેનો આપણા માટે નવા માર્ગને ખુલ્લા કરે છે. આજે આ સવારે મારા પ્રિય ભાઈ બહેનો આ વેળાએ હરેક વ્યક્તિને કહેવા માંગુ છું, આજે તમે પક્ષને બદલનારા ના બનો, પરંતુ જે જગ્યા પર તમે આવ્યા છો અને એ પ્રભુએ તમારા માટે એક નવો માર્ગ ખુલ્લો કર્યો અને એ માર્ગ પર આવીને તમે આશીર્વાદિત થયા છો, તો જીવનની અંદર આગળ વધતા તમારા જીવનની અંદર તકલીફ આવે. મારા પ્રિય ભાઈ બહેનો પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે, જો કોઈ મારા પ્રિય ભાઈ બહેનો પાઉલ ને સિલાસના સમાન તમારા જીવનની અંદર મુસીબત આવે, કદાચ તમારે કંઈ કે ફટકા ખાવા પડે અથવા નિંદા સહન કરવી પડે અથવા દુઃખ સહન કરવા પડે, સંકટો સહન કરવા પડે, મુશ્કેલીઓ સહન કરવી પડે, પરંતુ તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, તમે માર્ગને ના બદલતા, તમારા વિશ્વાસને તમે ઓછો થવા ના દેતા, તમારા વિશ્વાસને તમે ઢીલો થવા ના દેતા, વિશ્વાસની અંદર કમજોરીઓ ના આવવા દેતા, પરંતુ પ્રભુ પરના વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બની રહેજો. પ્રભુ એ તમારા જીવનની અંદર કામ કરશે. જો તમે પ્રભુ પરના વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બની રહેશો તો પ્રભુ તમારા પક્ષમાં રહીને એવું મારા પ્રિય ભાઈ બહેનો હરેકે મુસીબતોની સામે લડીને પ્રભુ તમને વિજયનો ઝંડો લહેરાવી આપશે, તમારા માટે હરેક માર્ગને ખુલ્લા કરશે. હાલેલુયા, હાલેલુયા. માટે હરેક વ્યક્તિને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, જો પ્રભુ આપણા પક્ષનો તો આપણી સામે કોણ? જે રીતે પાઉલ ને સિલાસ ને બંદીખાનામાંથી પ્રભુએ છોડાવ્યા, એમના માટે એક મારા પ્રિય ભાઈ બહેનો બારણા ખુલ્લા થઈ ગયા, બંધનો છૂટી ગયા, એ જ રીતે પ્રભુ એ તમારા માટે કાર્ય કરવા માંગે છે. હાલેલુયા, હાલેલુયા. માટે ત્રીજી બાબત એ તમને કહેવા માંગુ છું, જો પ્રભુ આપણા પક્ષમાં તો આપણી સામે કોઈ પણ બંધનો એ ટકી શકશે નહીં. ગમે તેવા બારણા બંધ કરવામાં આવ્યા હોય, ગમે તેવા આડગડા મારવામાં આવ્યા હોય, ગમે તેવો એ બારણા બંધ કરીને આડગડા મારીને ટેકો મારવામાં આવ્યો હોય, ગમે તેવો એની સામે કોન્ક્રીટ કરવામાં આવ્યો હોય, પરંતુ એ ચાલશે નહીં. જો તમે પ્રભુના પક્ષમાં છો તો પ્રભુ તમારા પક્ષમાં રહીને ગમે તેવું કોન્ક્રીટ કરવામાં આવ્યો હોય, ગમે તેવી અંબુજા ચીરમેટ કે ગમે તે ચીરમેટ વાપરવામાં આવી હોય, બરાબર, પરંતુ એની તાકાત ત્યાં, એની મજબૂતાઈ ચાલશે ને એ તૂટી જશે. યાદ રાખજો, એ તૂટી જશે. એમ કે ઉપરથી ધરતીકંપ થશે, ઉપરથી ધરતીકંપ થશે. આપણે નીચેથી ધરતીકંપ કરવાની જરૂર નથી.
આપણે નીચેથી ધરતીકામ કરવાની જરૂર નથી, ઉપરથી ધરતીકામ થશે ને બંધન અને પ્રભુ તોડી નાખશે. માત્ર આપણે પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે. બધા બોલીએ હાલેલુયા, 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 હાલેલુયા. માત્ર આપણે પ્રભુ પર વિશ્વાસ કરવાનો છે ને વિશ્વાસ કરીને આ પ્રભુના વચન પ્રમાણે જીવવાનું છે. જે રીતે પાઉલ અને સિલાસના બંધનો તૂટી ગયા અને બારણાઓ ખુલ્લા થયા અને મારા પ્રિય ભાઈમાં પ્રભુનો મહિમા પ્રગટ થયો, એ રીતે આપણા જીવનની અંદર પ્રભુના મહિમાને જોઈ શકીશું. એક ત્રીજી બાબતે કહીને હું મારું બોલવાનું બંધ કરીશ. મારી પાસે 15 મિનિટ બચી છે, માટે મારા પ્રિય ભાઈ બહેનો એક ત્રીજી બાબત હું તમને કહેવા માંગુ છું. જ્યારે કરંથીઓની અંદર આપણે આવીએ છીએ ત્યારે પ્રભુના વચનની અંદર ત્યાં એક બીજી બાબત જોવા મળે છે. મારા પ્રિય ભાઈ બહેનો, પાઉલના જીવનની અંદર કેટલીક તકલીફો 11મા અધ્યાયની અંદર, બીજો ગ્રંથથી 11મા અધ્યાયની અંદર આવીએ છીએ, ત્યાં વચનની અંદર જોવા મળે છે કે પાઉલના જીવનની અંદર કેટલીક તકલીફો આવે, કેટલીક મુશ્કેલી આવી. જ્યારે એણે સત્યનો માર્ગ પસંદ કર્યો, જાણે એને સત્યનો માર્ગ ના પસંદ કર્યો હતો ત્યારે એ સાઉલ તરીકે હતો. અને સાઉલ તરીકે હોવાના લીધે મારા પ્રિય ભાઈ બહેનો, એ રોમન સામ્રાજ્યનો સગળો એના પાસે અધિકાર હતો. અને એ એટલો બધો એની પાસે અધિકાર હતો કે મારા પ્રિય ભાઈ બહેનો, એ જ્યારે રસ્તે જતા ત્યારે લોકો એમની સામે ઊભા રહી શકતા ન હતા. લોકો એમની સામે ઊભા રહી શકતા ન હતા, કેમ કે એમની પાસે અધિકાર હતો. અને મારા પ્રિય ભાઈઓને એટલો બધો જગતનો પાવર એમની પાસે હતો કે લોકો એનાથી બીતા હતા. પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે દમશ્કના રસ્તા પર જઈ રહ્યા હતા અને મારા પ્રિય ભાઈઓ ત્યાંના લોકોને સતાવવાના માટે, ત્યાંના લોકોને બાંધીને લાવવાના માટે, ત્યાંના લોકોને પીડા આપવાના માટે, એવો સમય મારા પ્રિય ભાઈ બહેનો, હું પ્રભુનો અભિષેક ત્યાં આવે છે અને પ્રભુનો પ્રકાશન એમના પર પડે છે અને પ્રભુનું મુખ ઉઠાઈને એના પર પ્રભુનો મુખનો પ્રકાશ પડે છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો એમનું જીવન ત્યાં પરિવર્તન થાય છે. એ વચન વંચાવવા માંગતો નથી, પરંતુ એનું જીવન ત્યાં પરિવર્તન થાય છે. એ પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે કે મારા પ્રિય ભાઈઓ, ત્યારબાદ એ શાઉલમાંથી એ પાઉલ બને છે અને પાઉલ બન્યા બાદ મારા પ્રિય ભાઈ બહેનો દેવના અભિષેકને પ્રાપ્ત કરે છે. જગતના પાવરને છોડી દે છે અને દેવના પાવરને એ પ્રાપ્ત કરે છે. પરંતુ દેવનો પાવર કેવો છે કે મારા પ્રિય ભાઈ બહેનો, એ તલવાર લઈને ચાલવાનો, એ જગતની તલવાર છે ને, એ તલવાર વાળો પાવર નથી. જગતના દંડા છે, દંડા વાળો પાવર નથી. ત્યારે એણે જગતની જે તલવાર હતી, જે લોહી વહેવડાવનારી તલવાર હતી, એ તલવારને છોડી અને આ આત્માની તલવારને પ્રાપ્ત કરી, જે લોહી વહેવડાવનારી નથી, પરંતુ લોહી, પોતાનું લોહી આપીને જીવ બચાવવા માટેની જે તલવાર છે, એ તલવારને એણે ઉઠાવી. એ તલવારને ઉઠાવી ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, એમના જીવનની અંદર એણે સત્યનો માર્ગ પસંદ કર્યો, ત્યારે એમના જીવનની અંદર તકલીફો આવી, મુશ્કેલી આવી. ને પ્રભુના વચનની અંદર જ્યારે તમે વાંચો છો બીજો ગ્રંથથી 11મો અધ્યાય અને તમે 23મી કલમથી આગળ વાંચો છો, ત્યાં ઘણી બધી બાબતોનો ત્યાં એમણે સામનો કર્યો છે. એ બાબતો ત્યાં આપણને જોવા મળે છે. ત્યાં ઘણી બધી એને પીડાનો સામનો કર્યો એ જોવા મળે છે. હું વંચાવવા માંગતો નથી, તમે ત્યાં વાંચી લેજો. બીજો ગ્રંથથી 11મો અધ્યાય અને 23મી કલમથી તમે આગળ વાંચો તો ત્યાં તમને એ બાબતો જોવા મળશે. એણે ઘણા બધા ફટકાઓનો માર ખાધો, એના શરીરમાં લોહી પણ બચ્યું ના હશે એટલા બધા ફટકાનો માર ખાધો. મારા પ્રિય ભાઈ બહેનો, ઘણી વાર એ મતના પંજામાં પડ્યો, ઘણી વાર મારા પ્રિય ભાઈ બહેનો એણે પથરાનો માર ખાધો, ઘણીવાર સમુદ્રભર સમુદ્રની અંદર એનું વહાણ ભાંગી નાખવામાં આવ્યું. ભર સમુદ્રની અંદર એણે વહાણ ભાંગી નાખવામાં આવ્યું ત્યારે સમુદ્રની અંદર પાણીમાં એમ જ રાત પણ એને વિતાવી પડી. એવી બધી પરિસ્થિતિઓનો એમણે સામનો કર્યો, એવી બધી મુશ્કેલીઓનો સામનો કર્યો. પરંતુ પહેલા જે જગતનો પાવર હતો એ પાવરની અંદર પાછો આવતો નથી, પરંતુ જે જગતની તલવાર છોડીને આત્માની તલવાર લઈને ચાલતો હતો, એ તલવારને એણે છોડીને આત્માની તલવારને પોતાની સાથે રાખી જગતની તલવારને એણે છોડી દીધી. પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, ત્યારે આવી બધી વિપત્તિ આવી, આવી બધી મુશ્કેલી આવી, પણ એ મુશ્કેલીઓમાંથી પણ પ્રભુ એમનો બચાવનારો બન્યો. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. મારા પ્રિય ભાઈ બહેનો, તમે વિચારો, ભર સમુદ્રની અંદર તમારું વહાણ ભાંગી જાય તો બચવાની શક્યતા ખરી? હે? ભર દરિયાની અંદર, ભર દરિયાની ઊંડાણની અંદર તમારું વહાણ માંગી જાય તો તમને બચવાની શક્યતા ખરી? બોલો તો ખરા, બોલો તો ખરા.
નહીં ને. ભર સમુદ્રમાં આપણે નદીમાં ડૂબી જતા છે. આ તો સમુદ્રની વાત છે. સમુદ્રમાં વહાણ ભાંગી નાખવામાં આવે તો બચવાની શક્યતા નથી. છતાં પણ આખી રાત પણ સમુદ્રમાં પ્રભુ જીવતો રાખતો હોય તો આપણો પ્રભુ મહાન નથી? આપણો પ્રભુ મહાન નથી? મહાન નથી? વચનની અંદર અહીં લખવામાં આવ્યું છે મારા પ્રિય ભાઈ બહેનો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું. એક રાત દાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો. એક રાત ને દાડો ક્યાં પડી રહ્યો હતો? ક્યાં પડી રહ્યો હતો પાઉલ? છતાં પણ જીવતો રહ્યો. તમે વિચારો, છતાં પણ જીવતો રહ્યો. એ કોણે જીવતો રાખ્યો? કોણે જીવતો રાખ્યો? બોલો તો ખરા. કોણે જીવતો રાખ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે. કોણે જીવતો રાખ્યો? જોરથી બોલો. કોણે જીવતો રાખ્યો? પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને જીવતો રાખ્યો. આજે હું તમને કહેવા માંગુ છું, શા માટે જીવતો રાખ્યો? એ શા માટે જીવતો રહ્યો? કેમ કે એણે પ્રભુના સત્યના જીવનના આનંદકાના માર્ગને એણે ગ્રહણ કરી લીધો હતો. એ માર્ગને પસંદ કરી લીધો હતો અને એણે વિચાર્યું હવે મરું કે જીવું, પરંતુ આ માર્ગ અને મને મળ્યો છે એ માર્ગ પર હું સદા બની રહીશ. હાલેલુયા, હાલેલુયા. હું સદા એ માર્ગ પર બની રહીશ. ત્યારે એના લીધે મારે જે દુઃખો તકલીફો મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હું સામનો કરીશ, પરંતુ આ માર્ગને હું બદલીશ ને. ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ એને મતના મુખમાંથી પણ પ્રભુએ બહાર કાઢ્યો. એક રાત દહાડો ભર સમુદ્રની અંદર પડી રહેવું એટલે શું હાલત થાય? આપણને બચવાની કઈ શક્યતા ના હોય, પરંતુ એક રાત દહાડો ભર સમુદ્રની અંદર પડી રહ્યા અને આપણે વિચારીએ કેવી રીતે બહાર નીકળ્યા હશે, પરંતુ એક અનુમાન આપણે લગાવી શકીએ છીએ. પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે. હાલેલુયા, 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 હાલેલુયા. જો પિત્તરને કહેતા હોય તો પાણી પર ચાલ, મારી સામે આવ, તો પ્રભુ એમને એ પાણીમાંથી એનો હાથ લાંબો કરીને બહાર કાઢી લાવ્યા હશે. આજે હું તમને કહેવા માંગુ છું મારા પ્રિય ભાઈ બહેનો, તમારા આ જીવનની અંદર એવી તકલીફો તમે એક વખત વાંચી લો તો ખબર પડે. કેટલાકની પાસે બાઇબલ નથી હોતો અને કેટલાક વ્યક્તિઓને વાંચતા નથી આવડતું. તો એના માટે એક વખત તમે વાંચી લો. 23મી કલમથી ઝડપથી વાંચજો અને સ્પષ્ટ વાંચજો. શું તેઓ ખ્રિસ્તના સેવકો છે? હું કોઈ એક ઘેલા માણસની પેઠે બોલું છું કે હું તેઓના કરતા વિશેષ છું, કારણ કે મેં વધારે મહેનત કરી છે, વધારે વખત કેદખાનામાં પડ્યો છું, વધારે વખત હદ બહાર ફટકા ખાધા છે અને વારંવાર મોતના પંજામાં આવ્યો છું. 5 વાર મેં યહૂદીઓ તરફથી 39 ફટકા ખાધા, 3 વાર મેં સોટીઓનો માર ખાધો, 1 વાર પથ્થરનો માર ખાધો, 3 વાર મારું વહાણ ભાંગી ગયું અને રાત દહાડો હું સમુદ્રમાં પડી રહ્યો હતો. ઘણી મુસાફરીઓ કરી, નદીઓના વિઘ્નોમાં, લૂંટારાઓ તરફના, સ્વદેશીઓ તરફના, પરદેશીઓ તરફના, શહેરમાંના, જંગલમાંના, સમુદ્રના તથા ઢોળઘાલુ ભાઈઓ તરફના જોખમો વેઠ્યા. શ્રમ તથા કષ્ટ, વારંવારના ઉજાગરા, ભૂખ તથા તરસ, વારંવારની લાગણો, ટાઢ તથા વસ્ત્રની તંગાસ, એ સર્વ સહન કર્યું. હાલેલુયા, હાલેલુયા. શું કર્યું? આ બધું સહન કર્યું. અને આ બધું સહન કર્યું ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, આ સહન કરતા રહ્યા ત્યારે પ્રભુ એમની સાથે રહીને પ્રભુએ એક એને મંડળીનો બાંધનાર તરીકે જાહેર કર્યા. હાલેલુયા, હાલેલુયા. હું તમને કહેવા માંગુ છું, હવે મારી પાસે આ સમય પૂર્ણ થઈ રહ્યો છે, માટે હું આગળ વધવા માંગતો નથી, પરંતુ આ વચન વાંચ્યું છે, વચનને તમે બરાબર ધ્યાન આપજો. તમારા જીવનની અંદર પણ આ વચન પ્રમાણે કદાચ તકલીફો હશે. કેટલાક આ તકલીફોમાંથી બહાર નીકળી રહ્યા હશે. કુટુંબ તરફથી, પરિવાર તરફથી, સમાજ તરફથી અથવા અધિકારીઓ તરફથી તમે આ બધી તકલીફોમાંથી બહાર નીકળી રહ્યા હોય, પણ તમે હારી ના જતા,
પરંતુ પ્રભુ પર વિશેષ વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બનો. પાઉલ શિલાસ સમાન મારા પ્રિય ભાઈ બહેનો, આજે આપણે વિશેષ પ્રભુ પર વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત બની રહીએ. અને જ્યારે વિશ્વાસની અંદર દ્રઢ અને મજબૂત બનીશું અને આપણો એક જ માર્ગ એ સ્વર્ગીય માર્ગ, જે આનંદકાળની અંદર એ દરી જનારો જે માર્ગ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે મને ને તમને એ આડા ઉભા લાકડા પર ચડાઈને જે માર્ગ બતાવ્યો છે, એ માર્ગને આપણે ક્યારે ના ભૂલનારા બનીએ. અને એ માર્ગ પર જો આપણે બની રહીશું તો હું તમને ચોક્કસ કહેવા માંગુ છું કે મારા પ્રિય ભાઈ બહેનો, આવી બધી તકલીફો આવશે, પરંતુ એ તકલીફોમાંથી પ્રભુ તમને બહાર કાઢશે. 39 છે ફટકા. ઓ મારા પ્રિય ભાઈ બહેનો, 5 વખત 195 ફટકાનો માર ખાય તો માણસ જીવે? તમે વિચારો, 195 ફટકાનો માર, એ પણ ચાબુક ને ચાબુકના છેડા પર એક આકડી જેવું હોય, બરાબર? એને જેવું મારે તો શરીર પરથી માંસ નીકળે, એવા ચાબુકના ફટકા 195 વખત ખાય તો શરીરનું માંસ રહે? શરીરનું લઈ રહે? નહીં રહે. પરંતુ આવી બધી તકલીફો એમના જીવનની અંદર આવી તો પણ મારા પ્રિય ભાઈ બહેનો, એને એ માર્ગને બદલ્યો નહીં. હું દરેક ભાઈ બહેનોને કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર એવી કોઈ પણ તકલીફ આવે, કોઈ પણ મુશ્કેલી આવે, પરંતુ તમે માર્ગને બદલતા નહીં, પરંતુ વિશેષ પ્રભુની નજીક આવો અને પ્રભુને તમારા પક્ષમાં રાખો. જો તમે પ્રભુના પક્ષમાં બની રહેશો તો પ્રભુ આવી બધી જ પરિસ્થિતિની અંદર તમારા પક્ષમાં રહીને પ્રભુ તમને એ હરેક મુશ્કેલીઓમાંથી બહાર કાઢીને એક વિજયની ઝંડી લહેરાવી આપશે. હાલેલુયા, હાલેલુયા. માટે મારા પ્રિય ભાઈ બહેનો, હું તમને કહેવા માંગુ છું, પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે એ પ્રમાણે, જો પરમેશ્વર આપણા પક્ષનો તો આપણી સામે કોણ? આપણી સામે કોઈ પણ જગતની તાકાતો ચાલી શકતી નથી, કેમ કે પ્રભુ આપણા પક્ષની અંદર છે. પ્રભુ આપણા પક્ષના અંદર છે તો આપણા પક્ષમાં પ્રભુ, પહેલી બાબત, પ્રભુ આપણા પક્ષમાં રહે એવું જો તમે ઈચ્છો છો તો પ્રભુના વચનો પ્રમાણે જે પ્રભુએ આપણને આજ્ઞાઓ આપી છે, આજ્ઞાઓ જાણીને, એ સમજીને એને પાળનારા અને પાળીને પ્રમાણે જીવન જીવનારા બનીએ. અને જીવન જીવતા મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુના માર્ગમાં બની રહીએ. ને આપણો એક જ કેન્દ્ર બિંદુ હોવો જોઈએ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોવો જોઈએ. અને એ પ્રમાણે જ્યારે આપણે જીવન જીવીશું, એ જ વિશ્વાસની અંદર બની રહીશું તો ચોક્કસ પ્રભુ એ તમારા પક્ષમાં રહીને પ્રભુ તમને વિજય અપાવશે. ત્યારે પ્રભુના વચનની અંદર લખવામાં આવ્યું છે પ્રમાણે તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે પ્રભુ મને સહાય કરનાર છે, હું બીસ નહીં. પ્રભુ મને સહાય કરનાર છે, હું બીસ નહીં. આજે હું મારા પ્રિય ભાઈ બહેનો, ઘણી વાર અમે અમારા સેવકોના માટે પણ પડકાર હોય છે. અમે કહીએ છીએ કે અત્યારે તું સાજાપણાને પ્રાપ્ત કરશે, પરંતુ મારા પ્રિય ભાઈ બહેનો, અમે કોણ કહેવા વાળા કે એ દુઃખ દર્દને દૂર કરી શકીએ? પરંતુ અમને ખાતરી છે કે પ્રભુ અમારા પક્ષમાં છે અને પ્રભુનો અભિષેક અમારા પર છે. માટે અભિષેક સહિત અમે બોલી શકીએ છીએ અને પ્રભુ ત્યાં તેવું કામ કરે છે. પ્રભુ ત્યાં તેવું કામ કરે છે. આ દિવસો દરમિયાન મેં પ્રભુની અદ્ભુત ઉપસ્થિતિને મારા જીવનની અંદર મેં જોઈ છે. અદ્ભુત ઉપસ્થિતિને મેં મારા જીવનની અંદર જોઈ છે. મારા જીવનની અંદર ઘણી બધી રીતે ઘણી બધી આવી તકલીફો આવી. મેં તમને વંચાવ્યું એ પ્રમાણે આવી તકલીફો મારા જીવનની અંદર પણ આવી. ઘણી બધી કેટલીક એમાંથી તકલીફો મારા જીવનની અંદર પણ આવી, પરંતુ મેં મારા વિશ્વાસને પ્રભુ પર દ્રઢ અને મજબૂત રાખ્યો. અને દ્રઢ અને મજબૂત રાખીને પ્રભુને આગળ મેં જ્યારે હાથ ઉઠાવ્યા છે, જ્યારે મેં પ્રભુને આગળ હાથ ઉઠાવ્યા છે, ત્યારે મારા પ્રિય ભાઈ બહેનો, પ્રભુએ ત્યાં વિજય આપ્યો છે. પ્રભુએ ત્યાં વિજય આપ્યો છે. આજે હું તમને કહેવા માંગુ છું, એ જ રીતે પ્રભુ દરેકને એ વિજય આપવા માંગે છે. એ જ રીતે દરેકના જીવનની અંદર પ્રભુ કાર્ય કરવા માંગે છે. અને તો હું તમને કહેવા માંગુ છું, માટે આજે આપણે પ્રભુમાં બની રહીએ અને પ્રભુના વચન પ્રમાણે જીવન જીવનારા બનીએ. ચોક્કસ પ્રભુ આ વચનો થકી દરેકને આશીર્વાદ આપે. આ વચનો થકી પ્રભુ દરેકને આશીર્વાદ આપે. આમેન, આમેન, આમેન. જેમ પ્રભુ પાઉલ ને સિલાસની